નમસ્કાર દર્શક મિત્રો, બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આપણે વાત કરીએ, આજે ભારતીય શેર બજારે ગેલમાં આવી ગયું છે। ભારતીય શેર બજાર સપ્તાહના પ્રથમ દિવસે જ તેજીમાં જોવા મળી રહ્યું હતું। સેન્સેક્સની વાત કરીએ, કારણ કે શેર બજારમાં આપણે સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટીની વાત કરીએ છીએ। તદુપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ શું હલચલ ચાલી રહી છે તેનાથી પણ અમે આપને વાકેફ કરીશું। સેન્સેક્સની વાત કરવામાં આવે તો 1140 અંક વધીને 60,000ની સપાટી કુદાવી દીધી છે, એટલે 60,416 પર સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે। નિફ્ટીની વાત કરવામાં આવે તો 50 અંક વધીને 36,395 પર નિફ્ટી ટ્રેડ કરી રહી છે। બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો બેંક નિફ્ટી 1,190 અંક વધીને 38,337 પર ટ્રેડ કરી રહી છે। આ વખતે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીની હવે સોનું અને ચાંદી ઉપર પણ એક નજર નાખી દઈએ। સોનું અત્યારે હાલ 200 રૂપિયા ઘટીને 51,228 પર છે। સોનાની અત્યારે હાલ 200 રૂપિયા જે છે તે ઘટીને 51,228 પર છે। જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી 200 રૂપિયા વધીને 66,932 પર અત્યારે હાલ ચાંદી છે। એટલે સોનાએ પોતાની ચમક ગુમાવી છે તો ચાંદીએ પોતાની ચમક પાછી મેળવી છે। નજીવો ફરક છે બંને વચ્ચે, એકમાં 116 રૂપિયા છે તો ચાંદીમાં 200 રૂપિયાનો ફરક જોવા મળી રહ્યો છે। હવે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો અત્યારે હાલ 75.97, એટલે કે ડોલરની સામે રૂપિયાનો જે ભાવની વાત કરવામાં આવે તો 75.97 ઉપર અત્યારે હાલ રૂપિયો છે। -0.20, -0.20, એટલે કે નજીવો ફરક અત્યારે હાલ છે, જે ડોલરની સામે રૂપિયો ધીરે ધીરે પોતાની મજબૂતાઈ સ્થાપિત કરી રહ્યો છે। ક્રૂડ ઓઇલની વાત કરવામાં આવે તો 50 રૂપિયા વધીને આજે ક્રૂડ ઓઇલના ભાવ હું આપને બતાવી રહી છું તે રૂપિયામાં છે। 50 રૂપિયા વધીને 7,605 પર અત્યારે હાલ ક્રૂડ ઓઇલનો ભાવ છે। હવે હું આપને ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ પણ જણાવી દઉં। અત્યારે હાલ HDFC જે ગ્રુપ છે તે ટોપ ગેઇનર્સની યાદીમાં સમાવેશ થયો છે। HDFC બેંક, HDFC લાઈફ, હીરો મોટરકોર્પ આ છે એ ટોપ ગેઇનર્સ છે। HDFC ગ્રુપ આખું ટોપ ગેઇનર્સની યાદીમાં એટલા માટે છે કારણ કે HDFC અને HDFC બેંકનું જે મેગા મર્જર થવાનું છે તેની અસર અત્યારે હાલ ભારતીય શેર બજારના HDFC ગ્રુપ પર જોવા મળી રહી છે, જેના કારણે ટોપ ગેઇનર્સની યાદીમાં HDFC ગ્રુપ અત્યારે હાલ ટોપ 3માં ટ્રેન્ડ કરી રહ્યું છે। HDFC ગ્રુપ, HDFC બેંક અને HDFC લાઈફ આ ત્રણ શેર એવા છે કે જે અત્યારે હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે। ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો ઇન્ફોસિસ અત્યારે હાલ ટોપ લૂઝર્સમાં ફર્સ્ટ નંબર ઉપર આવી રહ્યું છે। ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર્સ અને સિપ્લા આ ત્રણ એવા છે કે જે ટોપ લૂઝર્સની કેટેગરીમાં સામેલ થઈ ગયા છે, ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ થઈ ગયા છે। ટોપ ગેઇનર્સની વાત કરી લીધી, ટોપ લૂઝર્સની વાત કરી લીધી। હવે આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપર પણ નજર દોડાવી દઈએ કે ડો જોન્સની કિંમતની વાત કરવામાં આવે, ડો જોન્સ 139 અંક વધીને 34,818 પર સ્થિત થયો હતો। ડો જોન્સ 139 અંક વધીને 34,818 પર ટ્રેન્ડ થયો હતો। હેંગસેંગની વાત કરવામાં આવે તો 431 અંક વધીને 22,471 પર ટ્રેન્ડ થયો હતો। તો હેંગસેંગ અત્યારે હાલ 431 અંક વધીને 22,471 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે। સેન્સેક્સ અત્યારે હાલ 1,140 અંક વધીને 60,000ની સપાટી કુદાવી દીધી છે। 60,416 અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે। સેન્સેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી 50 અંક વધીને 36,395 પર ટ્રેન્ડ કરી રહી છે। ટોપ ગેઇનર્સની વાત કરી દીધી, ટોપ લૂઝર્સની વાત કરી દીધી। ટોપ લૂઝર્સની કેટેગરીમાં ઇન્ફોસિસ, સિપ્લા અને ટાટા કન્ઝ્યુમર આવી રહ્યા છે। સોનું અને ચાંદીની વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી નજીવા ફરક સાથે અત્યારે હાલ સોનામાં ઘટ આવી છે, 116 રૂપિયા ઘટીને 51,228 પર છે। જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો 200 રૂપિયા વધીને 60,932 પર છે। રૂપિયો 75.97 પર અત્યારે હાલ છે, એટલે એવું કહી શકાય કે બહુ જ નજીવો ફરક છે। -0.20 અત્યારે હાલ રૂપિયો છે। તો જે પ્રમાણે આપણે આજે બધા જ સવાલોના જવાબ લઈશું કે નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી જે ગેપ અપ સાથે ઓપન થઈ હતી, બેંક નિફ્ટી 38,000નો ટેસ્ટ કરી શકશે કે કેમ, એ બધા જ સવાલોની સાથે સાથે આપણે વાત કરીશું અદાણી પોર્ટની। જે પ્રમાણે અદાણી વિલ્મર, અદાણી પાવર, ટાટા પાવર આ શેર ઘણા તેજીમાં દેખાઈ રહ્યા છે, તો એના વિશે પણ આપણે વાત કરીશું।
સાથે સાથે આપણે વાત કરીશું કે અત્યારે હાલ જે પ્રમાણે મેગા મર્જર થઈ રહ્યું છે, મેગા મર્જરની શું અસર થઈ શકે છે માર્કેટ ઉપર તેની પણ આપણે વાત કરીશું. તદુપરાંત આપણે વાત કરીશું રશિયા યુક્રેન યુદ્ધના કારણે જે ક્રૂડ ઓઇલની વાત કરીશું. તદુપરાંત આપણે વાત કરીશું કે રશિયા યુક્રેન હવે સમાધાન, અત્યારે હાલ જે પ્રમાણે મીટિંગોનો દોર શરૂ થઈ ગયો છે, તો સમાધાન થઈ શકે તો ભારતીય શેર બજાર પર તેની શું અસર પડી શકે તેની પણ આપણે વાત કરીશું. સૌથી વધારે અત્યારે લોકોના મનમાં એ સવાલ આવીને ઊભો રહે છે કે એચડીએફસીનું જે મર્જ થયું છે, જે મેગા મર્જર જેને કહી શકાય, કે જેના કારણે અત્યારે હાલ જે એચડીએફસી છે એ ટોપ ગેઇનર્સની યાદીમાં આવી ગયા છે. તો અત્યારે હાલ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે, તો આની અસર ભારતીય શેર બજાર ઉપર શું થશે તેની પણ વાત કરવામાં આવી રહી છે. તદુપરાંત આજે આપણે વાત કરીશું કે ભારતીય શેર બજારમાં જે માહોલ અત્યારે હાલ તેજીનો ચાલુ રહ્યો છે, તો એ તેજીનો માહોલ બરકરાર રહેશે કે નહીં એની પણ આપણે વાત કરીશું. ટોપ લૂઝર્સની વાત કરી નાખી. હવે એચડીએફસી બેંકનું જે મર્જર થશે, તો તેનાથી આ ડીલ અંતર્ગત એચડીએફસી બેંકમાં એચડીએફસીનો 41% હિસ્સો રહેશે. આ જે મેગા ડીલ થવાની છે, મેગા મર્જર થવાનું છે, તેની વાત અહીં કરવામાં આવી રહી છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રવિ દિયોરા, કે જેઓ શેર ટેકનિકલ એક્સપર્ટ છે, શેર માર્કેટ એક્સપર્ટ છે. રવિજી, ભારતીય શેર બજારમાં અત્યારે હાલ જે માહોલ વ્યાપી ગયો છે, જે તેજી જોવા મળી રહી છે, શું કારણ આપને લાગી રહ્યું છે કે કયા કારણસર ભારતીય શેર બજાર અત્યારે હાલ ગેલમાં આવી ગયું છે? રવિજી, એના બે રીઝન છે. એક રીઝન તો જે વીકેન્ડમાં શ્રીમતી નિર્મલા સીતારામનનું જે કમેન્ટ હતું કે આપણે ક્રૂડ પરચેસ કરતા રહીશું અને જે પ્રી વોરના પ્રાઇસના $35 નું ડિસ્કાઉન્ટ ભારતને મળવાનું છે, તો માર્કેટ એને એક સારો રિસ્પેક્ટ આપ્યો છે. રૂપિયામાં પણ એને લઈને થોડી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ $100 નીચે છે. તો આઈ થિંક આ બધી જે રાહત છે, વૈશ્વિક રાહત છે. પરંતુ આજે જે માર્કેટની જે પણ મોમેન્ટમ સ્ટ્રોંગ બની છે, મોમેન્ટમ ઉપરની સાઈડ બની છે, એ આભારી છે એચડીએફસી અને એચડીએફસી બેંકના જે મર્જરને રિલેટેડ ન્યૂઝ આવ્યા. કારણ કે એચડીએફસી બેંક છે અને એચડીએફસી એ કમ્બાઇન્ડલી 30% આસપાસનું વેઇટેજ ધરાવે છે બેંક નિફ્ટીમાં. એનું વેઇટેજ જોઈએ તો 10% થી વધારે હશે કમ્બાઇન્ડ વેઇટેજ નિફ્ટીમાં. તો આઈ થિંક આટલું મોટું વેઇટેજ હોય અને સ્ટોકના પ્રાઇસ ઉપર જાય તો ડેફિનેટલી આ એક ઘણી સારી બાબત હોઈ શકે. સાથે આ બેના મર્જરથી એક સિનર્જી ઘણો રોલ પ્લે કરશે. સિનર્જી શું થશે? ફોર એક્ઝામ્પલ, અમદાવાદની વાત કરીએ તો એચડીએફસી લિમિટેડ છે, એની 5 થી 10 બ્રાન્ચો હશે, પરંતુ એચડીએફસી બેંક છે એની 100 ઉપર બ્રાન્ચ હશે. તો હવે શું થશે? આગળ જતા જે એચડીએફસી બેંકની બ્રાન્ચ છે, ત્યાં એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકની કમ્બાઇન્ડ બ્રાન્ચ રહેશે. તો એક તો એનો વિસ્તાર ઘણો વધશે. એચડીએફસી લિમિટેડને ઘણો મોટો સ્કોપ મળશે અને એચડીએફસી બેંકને શું ફાયદો થશે? એને પણ એક સિનર્જીના હિસાબે જે કોસ્ટ એફિશિયન્સી છે, પોતાની જે ઓપરેશનલ કોસ્ટ છે, એ ઘટાડવામાં ઘણું મોટું આ મર્જર હેલ્પ કરશે. મારા હિસાબે આ ઘણું મોટું ગેમ ચેન્જર છે. એચડીએફસી લિમિટેડ અને બેંક ઘણા ટાઈમથી અંડર પરફોર્મ કરતા હતા. ગત વર્ષે પણ બેંક નિફ્ટી દ્વારા માત્ર 8-9% જે પોઝિટિવ રિટર્ન અપાયું અને એ બાદ અત્યારે જે રીતે નિફ્ટી બેંક નિફ્ટી ઇમ્બેલેન્સ હતું, એ બેલેન્સ હવે પૂરું કરવામાં એચડીએફસી લિમિટેડ અને બેંક મહત્વનો ભાગ ભજવશે. સાથે એચડીએફસી બેંકે જે વીકેન્ડમાં નંબર્સ આપ્યા રવિવારે, જે પ્રી ક્વાર્ટર નંબર્સ કહેવાય, એ નંબર્સમાં એક ઘણો મોટો ઉછાળો ત્યાં દેખાઈ રહ્યો છે. એચડીએફસી ના જે લોન ગ્રોથ છે કે એના એડવાન્સીસ ગ્રોથ છે, કાસા રેશિયો છે, એ મલ્ટી ક્વાર્ટર્સના હાઈ પર ચાલી રહ્યા છે અને એક ઘણા સારા પ્રી ક્વાર્ટર નંબર્સ આપવાથી એચડીએફસી બેંકમાં આમ પણ જોઈએ તો પ્રી ઓપનમાં ન્યૂઝ પહેલા પણ થોડી પોઝિટિવિટી હતી, પરંતુ આ ન્યૂઝ છે આગળ જતા બંને કંપનીઓ માટે ઘણી મોટી પોઝિટિવ વસ્તુ લાવી શકે છે. કારણ કે ધીમે ધીમે ડિજિટલમાં એચડીએફસી બેંકનો માર્કેટ શેર ફરીથી ગેઇન થઈ રહ્યો છે અને એચડીએફસી લિમિટેડ છે એ ઇન્ડિયાની નંબર 1 અને સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. તો આ બંનેની સિનર્જી થશે તો અહીંયાથી એક બહુ મોટી વેલ્યુ ક્રિએટ થવાની શક્યતા બની રહી છે. ઓકે રવિજી, નિફ્ટી એન્ડ બેંક નિફ્ટીની આપણે વાત કરીએ, હ્યુજ ગેપ અપ સાથે ઓપન થયા છે. શું નિફ્ટી 18,000 અને બેંક નિફ્ટી 38,000 ટેસ્ટ કરી શકે અને અહીંયાથી શું રણનીતિ અપનાવવી જોઈએ? રોકાણકારોએ મોડિફાઈ કરવું જોઈએ કે પછી સેલ કરવું જોઈએ? મારા હિસાબે નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં જે 18,000 ના ઉપરના લેવલ સવારે ટેસ્ટ થઈ ચૂક્યા, પરંતુ ગેપ અપ હતું અને ત્યાંથી થોડું નીચે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ સેકન્ડ હાફમાં ફરીથી આ ગેઇન થતું જોવા મળશે, કારણ કે માર્કેટમાં હંમેશા શોર્ટ ટર્મનું પ્રેશર છે એ થોડું માર્કેટમાં પેનિક લાવતું હોય છે. તો જે રીતે કોલ પુટ રાઇટિંગની જો તમે જોશો તો 17,500, 18,000, 17,800, 18,200
આ તમામ લેવલે જોવો તો તમે ધીમે ધીમે પુટ રાઇટિંગ વધી રહ્યું છે અને પુટ રાઇટિંગ વધે ત્યારે એક શોર્ટ કવરિંગની નિશાની હોય છે. તો મને એવું લાગી રહ્યું છે કે સેકન્ડ હાફમાં તમને સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળશે. સાથે એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડમાં ઉપરના મથાળેથી 8-10% પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું છે. જે એક્ઝેગરેટ મોમેન્ટમ હતી એ થોડી હવે ફંડામેન્ટલ મોમેન્ટમ સાઈડ પાસ આવી રહી છે. તો અહીંયા લેવલે બેઝ પણ ઘણો સારો છે. તો મારા મત મુજબ ડેફિનેટલી બેંક નિફ્ટીમાં 38,000, નિફ્ટીમાં 18,200 સુધીના લેવલની આશા રાખવી જોઈએ. હવે જે તમારો બીજો પ્રશ્ન હતો કે શું કરવું જોઈએ, મારા મત મુજબ જો સેકન્ડ હાફમાં 18,200 નિફ્ટી માં મળે તો ત્યાં એકવાર બેંક નિફ્ટી બહારના સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. કારણ કે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસે આ સપાટી પહોંચી છે. તો આઈ થિંક જ્યારે ત્યારે થોડું રિસ્ક રિવોર્ડ મેનેજ થતું હોય તો પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. હવે આગળ જતા તમને શું થશે, જે સેકન્ડ લેયર બેંક છે લાઈક આઈસીઆઈસીઆઈ બેંક, કોટક, એક્સિસ, આ તમામ માટે થોડો ખતરો ઉભો થશે. કારણ કે એચડીએફસી બેંકના મેગા મર્જરના હિસાબે એચડીએફસી બેંકનું વેઇટેજ છે વધી જશે અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ છે એમાં પર્ટિક્યુલર એચડીએફસી બેંક છે અને એસબીઆઈ આ બંને એફઆઈએસ ના ફેવરિટ સ્ટોક હોય છે. તો આઈ થિંક કે જો આ મર્જર ઉપર એફઆઈએસ નું મોટું બાઇંગ નીકળીને આવે તો તમને હજી પણ બેંક નિફ્ટીમાં શોર્ટ કવરિંગના માહોલ આગળ જતા જોવા મળે. પરંતુ નિફ્ટી ક્યાંક ને ક્યાંક આ રેન્જમાં અથડાતી જોવા મળે. તો મારા મત મુજબ જે નિફ્ટી બેઝ જો તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય કે નિફ્ટીમાં જો તમે ટ્રેડ માટે ત્યાં ખરીદી કરી હોય તો સેકન્ડ હાફમાં જો તમને હાઈ આસપાસના લેવલ મળે તો એકવાર નફા રૂપી વેચવા લીધા કરી દેવું જોઈએ. ઓકે રવિજી, અદાણી પોર્ટ, અદાણી વિલ્મર, અદાણી પાવર, ટાટા પાવર આ શેર ઘણા બધા તેજીમાં અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. તો આ શું કહે છે આપનું એક્સપર્ટ મંતવ્ય આ બાબતે કે શું કરવું જોઈએ અત્યારે હાલ જે પ્રમાણે આ શેર તેજીમાં દેખાઈ રહ્યા છે? અદાણીમાં ઓલવેઝ એવું બનતું હોય છે કે અદાણી છે એની નોર્થવર્ડ ડાયરેક્શન છેલ્લા 2 થી 3 વર્ષથી ચાલી રહી છે. સતત એક સાઈડની તેજી જ્યારથી અદાણી ટ્રાન્સ અને અદાણી ગ્રેન ડીમર્જ થયા છે ત્યાંથી આખા ગ્રુપમાં એક સાઈડની રેલી ચાલી રહી છે. ફંડામેન્ટલમાં કોઈ અપડેટ હોય કે ના હોય, પરંતુ આ શેર્સના ભાવો છે એ ઘણા સારા ચાલતા હોય છે. અદાણી પાવરમાં જે રીતે એમાં પણ જે ગ્રુપની એન્ટિટીને મર્જ કરીને કોસ્ટ રેશનલાઇઝેશન માટે પ્રયાસ કરી રહી છે કંપની, તે થોડી સકારાત્મક વસ્તુ હતી અને એના હિસાબે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ તો અદાણી પાવર ઓલમોસ્ટ આ ક્વાર્ટરમાં તો ડબલ થઈ ગયું છે એવું ગણી શકાય. અદાણી ગ્રુપમાં એક ધ્યાન રાખવું જોઈએ કે હાઈ લેવલે થોડું નફા રૂપી વેચવાલી કરતું રહેવું જોઈએ. થોડું રિસ્ક મેનેજમેન્ટ જો ફોકસમાં રાખો તો આઈ થિંક કે અદાણી ગ્રુપમાં તમને મોટી નિરાશા ના જોવા મળે. પરંતુ હવે જે વેલ્યુએશન વાઇઝ મને કમ્પેરેટિવ અદાણી ગ્રુપમાં અદાણી વિલ્મર વધારે સ્ટ્રોંગ લાગી રહ્યો છે. કારણ કે ઓલવેઝ જ્યારે આઈપીઓ હતું ત્યારે પણ મેં જણાવ્યું હતું કે એક મલ્ટીબેગર સ્ટોક છે એને હોલ્ડ કરવો જોઈએ અને આગળ જતા પણ મને એવું લાગી રહ્યું છે કે એક વેલ્યુ ત્યાં બની શકે. સેકન્ડ, અદાણી પોર્ટ એક હજી ચાલુ નથી, પરંતુ જે રીતે ફ્રેટ્સ અને જે રીતે પોર્ટ ડિમાન્ડ વધી રહી છે, ઇન્ડિયન એક્સપોર્ટ ધીમે ધીમે વધી રહ્યું છે, તો આ ટ્રેડિંગ એક્ટિવિટી જેટલી વધશે એનો લાભ અદાણી પોર્ટને મળશે. તો હવે અદાણી ગ્રુપમાંથી મને આ બે પસંદગીના શેર છે જ્યાં ઘટાડે ખરીદી કરતું રહેવું જોઈએ. પાવર સેગમેન્ટમાં જે તમે પાવરની વાત કરી, ટાટા પાવર, અદાણી પાવર, તો પાવર સેગમેન્ટમાં મને ટાટા પાવર હજી પણ પસંદ છે. આપણે સતત આ સ્ટોકને પોર્ટફોલિયો સ્ટોક તરીકે રિકમેન્ડ કરતા આવ્યા છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા તમે ખરીદીની ઓપ્શન રાખી શકો છો. ટાટા પાવરમાં અપર સાઈડ મારું એવું માનવું છે કે 320 સુધીના લેવલ તમને જોવા મળી શકે છે. જો તમે પોર્ટફોલિયો ઇન્વેસ્ટર હોય તો ડેફિનેટલી તમે દરેક ઘટાડે ખરીદી કરો, કારણ કે આગળ જતા જેવું આપણે સમરમાં એન્ટર થશું અને અત્યારે ઓલરેડી થઈ ચૂક્યા છે અને જેમ એપ્રિલ મે નો પીક પીરિયડ હોય છે મે એન્ડમાં, તો આઈ થિંક ત્યાં સુધી જે પાવરની ડિમાન્ડ છે એ ઘણી સ્ટ્રોંગ હોય છે અને અત્યારે આ લોકો પાસે બાર્ગેનિંગ પાવર છે. તો મારા મત મુજબ ટાટા પાવરમાં તમે આ લેવલે પણ પોર્ટફોલિયો માટે ખરીદી કરી શકો છો. ઓકે રવિજી, સવાલ આવીને એ ઉભો રહ્યો છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ અત્યારે હાલ સ્ટેબલ થઈ રહ્યા છે, તો તેની શું અસર પડી શકે? સેક્ટર સ્પેસિફિક ઘણી સ્ટ્રોંગ અસર જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેમણે પોતાના પ્રાઇસ ઘણા ટાઈમ સુધી નતા વધાર્યા, એમને જ્યારથી વધારો ચાલુ કર્યો ત્યારથી ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ થયો છે. તો આ એમના માટે ઘણી સકારાત્મક વસ્તુ છે, કારણ કે લોકો ભાવ વધારી રહ્યા છે પેટ્રોલ ડીઝલના, એની સામે ક્રૂડનો ભાવ ઘટી રહ્યો છે. તો જો મિસમેચ થયું હતું એ હવે પૂરું થઈ જશે. તો મારા હિસાબે ત્યાં ધ્યાનમાં રાખવું જોઈએ. પેન સેક્ટર પણ એક ડિફેન્સિવ સેક્ટર મનાય છે, તો ત્યાં ફોકસ કરો. અને ઇન્ડિગો જેવી કંપની છે, એવિએશન કંપની છે, જ્યાં ફરીથી રીઓપનિંગની થીમ છે. ઘણા કોવિડ રિસ્ટ્રિક્શન્સ આપણે ડોમેસ્ટિક લેવલે હટાવી દીધા છે, હાલાકી ઇન્ટરનેશનલ લેવલે ફરીથી થોડો કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ જે ડોમેસ્ટિક લેવલે જે રીતે આપણે રિસ્ટ્રિક્શન્સ હટાવી રહ્યા છે, તો આઈ થિંક આ એક ઇન્ડિગો માટે પણ એક પોઝિટિવ બાબત કહી શકાય. અને જો એવિએશન અને ટુરિઝમ એક્ટિવિટી વધે તો હોટલ સેક્ટરને પણ આનો ઘણો ફાયદો થાય. તો આ ઘણા સેક્ટર છે જે ક્રૂડ આવરી લે છે, ક્રૂડના આસપાસના સેક્ટર છે.
તો આઈ થિંક કે તમે ત્યાં ખરીદીનો વેપાર કરી શકો છો. જે પણ ક્રૂડ અપસ્ટ્રીમ કંપનીઓ છે એમાં પણ ફોકસ કરી શકાય, કારણ કે જો ઇન્ડિયન ક્રૂડ ની વાત કરીએ તો આપણે 80 ઉપર તો લગભગ કંપનીઓ બ્રેક ઇવન ઉપર આવી જતી હોય છે, અને એનું $1 ક્રૂડ નું વધુ એ ઘણું મોટું માર્જિનમાં ફરક કરતો હોય છે. તો મારા મત મુજબ ઓઇલ સેક્ટરમાં, એનર્જી સેક્ટરમાં, પાવર લો કે પછી ફોસિલ નોન ફોસિલ બંને ફ્યુલ થીમ લો, તો ત્યાં તમને એક સારી ખરીદારીની ઓપોર્ચ્યુનિટી છે. અને ક્રૂડના જે ભાવ ઘટી રહ્યા છે અંતર્ગત જો સેક્ટર ધ્યાનમાં રાખવું હોય તો એવિએશન, પેઇન્ટ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ફોકસ વધારવું જોઈએ. આઈપીસી વિશે શું કહેશો? હા, આઈટીસી આ ઘણો યસ પ્રશ્ન છે, કારણ કે ઓલવેઝ લગભગ લોકો છે એઝ અ ડિફેન્સિવ પોતે પોર્ટફોલિયોમાં પાર્ટ લેતા હોય છે, પરંતુ એની જે બ્રોડ રેન્જ છે એ ઘણા ટાઈમથી 200 થી લઈ 272 આ એક રેન્જમાં અથડાયો છે. અને અત્યારે જે રેન્જ છે ઉપરની બાજુએ છે, અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો વીટના પ્રાઇસ 1 મહિનાના લો પર આવી ચૂક્યા છે. સાથે સાથે તમે કોમોડિટીઝના ભાવ અને ઇન્ફ્લેશન છે એ થોડું ઘટી રહ્યું છે, તો મને એવું લાગી રહ્યું છે કે આ રેન્જ આ ટાઈમ બ્રેક થવી જોઈએ. આઈટીસીમાં હાલાકી બહુ મોટી ગેઇનની આશા ના રાખતા એક લિમિટેડ ગેઇન 288 થી 290 આટલા ગેઇન માટે તમારે ખરીદી કરવી જોઈએ, કારણ કે રિઝલ્ટ જેટલું નજીક આવશે ત્યારબાદ થોડી નફારૂપી વેચવાલીનો પણ પ્રશ્ન રહેશે. હાલાકી અત્યારે ઇન્ડિયન કોર્પોરેટ્સમાં મર્જર ડીમર્જરની થીમ ઘણી એક્ટિવ છે. જો આઈટીસી પોતાના આઈટી બિઝનેસને કે સિગારેટ બિઝનેસને ડીમર્જ કરવાનું વિચારે તો મારા હિસાબે આ ઘણી મોટી સિનર્જી, ઘણી મોટી એક વેલ્યુ અનલોકિંગ ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટર માટે સાબિત થઈ શકે. હાલાકી આઈટીસી થોડું ડિલે કરી રહ્યું છે, પરંતુ જ્યારે ત્યારે આ થશે તમને એક ઘણી મોટી જે એફએમસીજી બિઝનેસ છે એની વેલ્યુ અનલોક થતી જોવા મળશે. તો મારા મત મુજબ તમારે આઈટીસીમાં ધ્યાન રાખવું જોઈએ. આઈટીસી એક ડિફેન્સિવ સ્ટોક છે, માર્કેટની વોલ્ટાલિટી સાથેનો બીટા પણ ઓછો છે. મીન્સ કે આજે નિફ્ટી 200-300 પોઈન્ટની ઉપર નીચે થાય તો આઈટીસીના શેરને આટલી મોટી ફરક નથી પડતી. તો આઈ થિંક કે જે લોકો હાલ હાઈ લેવલે માર્કેટ છે તો અત્યારે થોડું જો ડિફેન્સિવમાં જવું હોય તો આઈટીસી એક સારો ઓપ્શન હોઈ શકે છે. તો રવિજી, ભારત સરકાર અત્યારે રિન્યુએબલ એનર્જી ઉપર ઘણું ખરું ઇન્વેસ્ટ કરી રહી છે, તેનું કામ પણ ઘણું તેજીમાં ચાલી રહ્યું છે. ભારત સરકાર ઈચ્છે છે કે આપણી જેટલી પણ પેટ્રોલ કે ડીઝલ પરથી જેટલી નિર્ભરતા છે એ એટલી ઓછી થાય એટલી ફાયદાકારક રહેશે. તો એનર્જી સેક્ટરમાં અત્યારે રિન્યુઅલ સેક્ટરમાં હાલ જોવા જઈએ તો ટાટા પાવર છે, જીએસડબલ્યુ જે પ્રમાણે વાત કરવામાં એનર્જી છે, ઓરોસેલ રિન્યુએબલ છે, તો અત્યારે હાલ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન છે. તો આ વિશે આપ શું જણાવશો કે શું કરવું જોઈએ? હા, રિન્યુએબલ એનર્જીમાં માત્ર ફ્યુ પ્લેયર્સ આપણી પાસે અવેલેબલ છે. હાલાકી આની થીમ ઘણી એક્ટિવ રહી, પરંતુ ધીમેથી જ્યારે આ વોર ચાલુ થયું રશિયા અને યુક્રેનનું, અને ત્યારબાદ જે કોલનો યુસેજ વધ્યો છે એ એના ચરમસીમા પર છે. જે રીતે પેરિસ એગ્રીમેન્ટ સાઇન કરી હતી યુએસએ, અને ત્યારબાદ તમામ જે કન્ટ્રીઝ છે પોતે કાર્બન ન્યુટ્રલ થવા માટે વર્ષ વાઇઝ ટાર્ગેટ આપતા હતા, કોઈ 2030, કોઈ 2032, પરંતુ જે રીતે આ યુક્રેન અને રશિયાના વોરના હિસાબે એનર્જી રિસોર્સિસના જે શોર્ટેજ આવ્યું એના હિસાબે બધાએ આ જે એગ્રીમેન્ટ કરાતા કે બધાએ આ એગ્રીમેન્ટને બિયોન્ડ જઈને કોલનો યુસેજ છે કે ક્રૂડનો યુસેજ છે વધારી દીધો, અને કોલ મોટા પાયામાં અત્યારે યુઝ થાય છે. તો કોલ બેઝ પાવર પ્લાન્ટને અને કોલના આસપાસના પણ બધા સેક્ટર છે ચાલી ગયા. હાલાકી જેવું આ વોર પછીની જે થીમ છે રિન્યુએબલ એનર્જીની સ્ટ્રોંગ રહેશે, જેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સાથે સાથે સોલર પાવર, આ બે થીમ મને વધારે પસંદ છે. અને આ બે થીમમાં કોમન જો કોઈ સ્ટોક હોય તો એ ટાટા પાવર છે, કારણ કે ટાટા પાવરની જેવી છે ટાટા મોટર્સ સાથે, અને આ જેવી છે એ દેશમાં ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવા માટે જેવી કામ કરી રહી છે. આઈ થિંક એવી થીમનું એક ઘણું મોટું અને ઘણું સારા પાયાની વસ્તુ છે. સેકન્ડ, જો તમે આમાં જાઓ તો તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ જોવા મળે, કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હમણાં જ હાઇડ્રોજન બિઝનેસ માટે ઘણા પ્લાન ઉભા કર્યા છે, ઘણું મોટું કેપેક્સ આપ્યું છે. તો આગળ જતા તમને રિલાયન્સમાં પણ એક સારી રિન્યુએબલ એનર્જીનો પોર્ટફોલિયો, સાથે સાથે તમને ત્યાં ડાયવર્સિફિકેશન ટેલિકોમ અને રિટેલનું પણ જોવા મળશે. તો આ થીમ પર જવું હોય તો બીજો શેર રિલાયન્સ રહેશે. ત્રીજો શેર છે સ્ટર્લિંગ એન્ડ વિલિયમસન રહેશે, કારણ કે એસએનડબલ્યુ છે એને મોટા પ્રમાણમાં એનો સ્ટેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ એકવાર કરી લીધો છે. જે પહેલા પ્રોબ્લેમ હતા કે એમને ડેટ રિપેમેન્ટમાં ડિફોલ્ટ કરવું હતું, એમનું જે જૂનું મેનેજમેન્ટ હતું એને લઈ પણ માર્કેટ થોડું કન્સર્ન હતું, પરંતુ જે રીતે હવે ફરીથી શાયદ આગળ જતાનું જે ભાર છે ઓફિશિયલી રિલાયન્સ પાસે આવી જશે અને રિલાયન્સ એનું મેનેજ કરશે, તો એક સારી કોલાબોરેશનની ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. અને આઈ થિંક કે તમને રિલાયન્સમાં મર્જ થતી ધીમે ધીમે આ કંપની દેખાશે. તો મારા મત મુજબ તમે આ 3 કંપનીઓને ફોકસમાં કરી શકો છો. પ્રાયોરિટી ટાટા પાવર, સેકન્ડ પ્રાયોરિટી આપો રિલાયન્સને,
તો આઈ થિંક કે ત્યાં તમને એક સારું રિન્યુએબલ એનર્જી અને નોન ફોસિલ ફ્યુઅલની જે થીમ છે એ પ્લે થતી જોવા મળી શકે છે. રવિજી, અહીંયા એક સવાલ જે રોકાણકારો પૂછી રહ્યા છે અને રોકાણકારોની સાથે સાથે તેમના પરિવારજનો પૂછી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ તેના ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરતો હોય અને કોઈ કારણોસર તેનું અકસ્માત થાય અથવા તો તેનું મૃત્યુ થાય તો 90% લોકો અને 90% ફેમિલી એવી હોય છે કે જેને ખબર જ નથી હોતી કે એમના ફાધર, મધર, સિસ્ટર કે બ્રધર આ કયા એકાઉન્ટમાં ટ્રેડ કરી રહ્યા હતા, તેમના એકાઉન્ટમાં કેટલા શેર પડ્યા છે, તો તેની વેલ્યુ શું છે, તો તેને વિડ્રો કેવી રીતે કરી શકાય? આ વિડ્રોમાં તમારે પહેલા તો એની જે હેરિડિટી હોય છે એ અંતર્ગત એના જે પણ નેક્સ્ટ, ધારો કે કોઈ ફાધર હોય અને વિલ ના બનાવ્યો હોય તો ડાયરેક્ટલી આ પોર્ટફોલિયો છે એના વાઇફ અને સન એ લઈ શકે, કારણ કે એ લોકોને ત્યાં હેરિડિટી મળે. આઈ થિંક કે એ એક અત્યારે ઇન્ડિયન માર્કેટમાં આ સૌથી મોટો ઓપ્શન છે, કારણ કે જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં વિલ બનાવવાની જે હોટ ફેવરિટ વસ્તુ છે, આપણે અહીંયા હજી એટલું બધું અવેલેબલ નથી. જે મોટી પાર્ટીઓ કે મોટા બિઝનેસમેન છે એ લોકો આ રીતે પ્રિપેરેશન કરતા હોય. બાકી આપણે જનરલ જોઈએ તો રવિજી, અત્યારે હાલ સમયની મર્યાદા અહીંયા નડી રહી છે આપણને, પણ આ જે સવાલ છે આપણે કાલે કન્ટિન્યુ કરીશું, વિગતવાર આપણે દર્શક મિત્રોને માહિતી પણ આપીશું. શેર બજારમાં આભાર રવિજી સમગ્ર માહિતી બદલ. તો શેર બજારમાં અત્યારે હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. HDFC નું મેગા મર્જર પણ આની પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.